આજ તો નારિયેલ ઉપર બેસીને બોરના પરવાણ અને તર જોયા આ રીતના। મહાદેવ હર નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। અને આજે તો શુક્રવાર એટલે અમે જઈએ છીએ અમારા ફ્રેન્ડ સર્કલ સાથે સ્વિમિંગ પુલમાં નાહવા માટે। અને આ રીતના કંઈક અમે અમારા ગામનો રસ્તો છે અને અમે નીકળી ગયા છીએ સ્વિમિંગ પુલમાં નાહવા માટે। વીમો પકાવેલી ગાડી જોઈ અને નીકળી ગયા છીએ। અને આગળ રસ્તામાં અમારા નાનપણથી જ્યાં ગુંદી ગાંઠિયા ગાવા જાય છે એ નારાયણિયા હનુમાનનું દર્શન કરી અને નીકળી ગયા છીએ આપણે સ્વિમિંગ પુલમાં નાહવા માટે। ત્યાં જ આપણે પહોંચી ગયા છીએ રણજીત સાગર જામનગરની જીવાદોરી, જે અત્યારે લગભગ ઓલમોસ્ટ ખાલી થઈ ગઈ છે। માટે આવી ગયા હતા શુક્રવારને એન્જોય કરવા માટે। અને આ સ્વિમિંગ પુલનો વ્યૂ બહુ મસ્ત છે, વાડીની અંદર કરેલો છે। અને બે સ્વિમિંગ પુલ છે, આ નાનો સ્વિમિંગ પુલ છે અને એક હજી મોટો ઊંચો ને ઊંડો સ્વિમિંગ પુલ છે। અને આજે શુક્રવારના હિસાબે ટ્રાફિક પણ બહુ વધારે જ હતી, પણ નાહવાની બહુ મજા આવી અને આ રીતના અમે કંઈક એન્જોય કર્યું છે। બપોર પછી આપણે નાહી અને આવી ગયા હતા વાડીએ। અને આ જો રોટાવેટર મારી અને કમ્પ્લીટ પડું કરી નાખ્યું છે, બસ હવે વરસાદની રાહ જોવે છે। અને આ ઝાડ કેના છે ને એ મને જરાક કોમેન્ટ કરજો કે આ કેના ઝાડ છે। અને આપણો કૂવો છે આ, અને આ કૂવામાં હજી પણ પાણી છે। અને મિત્રો આપણે છે ને પાણી વાડીએથી ભરી આવતા, હવે વાડીએ પાણી પૂરું થઈ ગયું છે એટલે હવે આપણે દાર કરાવવો છે ફાઇનલી ઘરે બોરવેલ। એટલે હવે આ બોરવેલનું આપણે પરવણ ને પાણી ને બધું જોતા હોય ને, હરિયા ફેરવતા હોય, નારિયેલ ફેરવતા હોય ને, એ રીતના કંઈક આપણે અત્યારે આ ઘરે બોરવેલ માટેના પાણી જોઈએ છે। અને કોમેન્ટ કરજો કે આ રીતના પાણી કે જોયેલું છે કોઈએ, અને આ કઈ રીતના પાણી જોઈએ તો વધારે સારું રિઝલ્ટ મળે છે એ જરાક કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો। આપણે નારિયેલ ફેરવ્યા પછી હવે જો આપણે આ સરિયા છે અને આ સરિયા આપણા ફરે છે, જો આ રીતના અહીંયા આગળ પરવણ છે એટલે જ પર સળિયા આમ સીધા થઈ ગયા છે। એક પરવણ છે, આ બીજું પરવણ અહીંયા આગળ જ દેખાય છે સરિયામાં, અને આ બે પરવણ જ્યાં ભેગા થાય અહીંયા આગળ દાર કરાવતા હોય જનરલી। અને આ રીતના જો એનું કેટલી ઊંડાઈ પાણી છે ને એ જોવાનું હોય છે। અને આપણે અહીંયા આગળ 250 થી 280 સમથિંગનું બતાડે છે, 280 ફૂટની આસપાસનું પાણી સારું હોય એવું બતાડે છે। બે પરવણ છે, એક પરવણ 90 થી 100 ફૂટની બધા આસપાસ બતાડે છે, અને બીજું પરવણ છે એ 260 થી 280 ફૂટની આસપાસનું બતાડે છે। હવે આપણે ધાર કરાવશું ત્યારે જોઈએ કે આપણે કેટલું પાણી થાય છે કે નથી થતું। મહાદેવ।